હર્ષુસ કિચનમાં આપ સર્વનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું તલની અને સિંગની ચીક્કી। તો બનાવવાની શરૂઆત કરીએ। બાઉલ તલ લીધા છે, એને ધીમા તાપે આપણે શેકી લેશું। કોરા જ શેકવાના છે અને એકદમ ધીમા તાપે શેકવાના। આપણા તલ શેકીને રેડી છે, તો આપણે એને થોડા ઠંડા થવા દઈએ। કડાઈમાં 1 ચમચી જેટલું પાણી રેડું છું। ગોળ અંદર રાખીશું। ગોળને મેં છીણી લીધો છે। તમે જોઈ શકો છો કે ગોળ આપણો અંદર ઓગળવા લાગ્યો છે અને હજી થોડું આપણે એને લાવીને જોઈ શકો છો કે આપણી પાઈ એકદમ સરસ રેડી છે। ગેસ આપણે બંધ કરી દઈશું અને પછી તલ ઉમેરીશું। તલ ઉમેરતા જવાનું અને મિશ્રણની અંદર મિક્સ કરતું જવાનું। આપણું આ મિશ્રણ મિક્સ છે। અહીંયા મેં પ્લેટફોર્મ ઉપર ઘી લગાવીને કરેલું છે, તમે પ્લાસ્ટિક પર પણ કરી શકો। હું થોડો ઘીવાળો હાથ કરીને આ રીતે કરી દઈશ અને વેલણ ઉપર આપણે ઘી લગાવી અને એને વણી લેશું। અહીંયા આપણો રોટલો વણીને તૈયાર છે, તમે જોઈ શકો છો। એને આપણે ઠંડો પડવા દઈએ, ત્યાં સુધી આપણે સિંગની ચીક્કી બનાવી લેશું। 1 ચમચી જેટલું પાણી, 100 ગ્રામ જેટલો ગોળ, એટલે અહીંયા મેં 250 ગ્રામ જેટલા સિંગદાણા લીધા છે, એટલા માટે હું 100 ગ્રામ ગોળ લઉં છું। ને સિંગ છે એટલા માટે 1 ચમચી ઘી નાખું છું। અહીંયા આપણું તૈયાર છે। હવે આપણે ગેસ બંધ કરી અને સિંગદાણા ઉમેરીશું। સિંગદાણાને મેં શેકી અને અંદરથી છોડા કાઢી અને થોડા અચકચરા કરી લીધા હતા, એ ઉમેરું છું। બંને વસ્તુ મિક્સ થઈ ગઈ છે। હવે આને પણ હું પ્લેટફોર્મ ઉપર જ ઠારું છું અને એને વણી લેશું। થોડો ઘીવાળો હાથ કરીને આપણે એને દબાવી દઈએ અને પછી વેલણની મદદથી એને વણી લઈએ। તમે જોઈ શકો છો કે તલની ચીક્કી પણ એકદમ સરસ પતલી બની છે અને સિંગ પાક પણ આપણો સરસ બન્યો છે। તો બંને રેડી છે। 250 ગ્રામ સિંગદાણા અથવા તો તલ હોય ત્યારે 100 થી 125 ગ્રામ આપણે ગોળનો ઉપયોગ કરીએ છીએ। અહીંયા મેં કોલ્હાપુરી રેગ્યુલર ગોળ લીધો છે, ચીક્કીનો સ્પેશિયલ ગોળ આવે છે, એ પણ તમે લઈ શકો। જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું, લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું અને નવા યુઝર માટે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ।